મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સૌને વેલકમ કરું છું. આપ જેમ જાણો છો કે મોરબી સ્ટારની જે ટીમ છે એ હર હંમેશ આપના માટે અવનવી જગ્યાઓની વિઝિટ અને જે માહિતી છે એ લઈને આવતું હોય છે. તો આજનો આપણો ટોપિક છે દોસ્તો એ આખો અલગ છે. આપણે કહેવત છે કે આંખ ત્યાં પાંખ, અને આપ સર્વે જાણો છો કે અમે આ યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ તો હું અને કેમેરામેન હસમુખભાઈ વાળા અમે બંને બ્લાઇન્ડ છીએ. તેમ છતાં અમારા એવા પ્રયત્ન છે કે અમે લોકો સમક્ષ પહોંચી અને જે વાસ્તવિકતા છે જીવનની એ બધી પહોંચાડી. તો આજે સ્પેશિયલ આજનો વ્લોગ છે આપણો એ આંખ ઉપર જ આધારિત છે, અને આંખ વિશે થોડી આપણા જીવનમાં અવેરનેસ આવી જરૂરી છે. કારણ કે અમને ખબર છે કે આંખ નથી એટલે જીવન કેટલું અમારા માટે સ્ટ્રગલ વાળું છે. હાલાકી અમે એને અપનાવી ચૂક્યા છીએ એટલે હવે અમારા માટે એ પ્રશ્ન નથી, પણ જે લોકોની એકાએક આંખ વહી જાય છે એના માટે એની દુનિયા છે એ શૂન્ય થઈ જાય છે, અને એ શૂન્યમાંથી પછી સર્જન કરવામાં ઘણી બધી મહેનત કરવી, અને એને એક સામાન્ય પ્રવાહમાં લાવવા માટે ઘણી બધી એના પાછળની મહેનત ઉપાડી અને એ વ્યક્તિને માનસિક રીતે મજબૂત કરી અને પછી આપણે એને સમાજની અંદર જે આમ પ્રવાહ છે એમાં ભેળવામાં જે તકલીફો પડે છે એનો કોઈ પાર નથી હોતો. અને કારણ કે એક તો પહેલા માનસિક રીતે જ એ વ્યક્તિ નાસીભાસ થઈ ગયું હોય છે અને એ બધી રીતે પછી પોતાના જીવનથી હારી જતું હોય છે. એટલે આવા વ્યક્તિને સમાજના મુખ્ય ધારામાં લાવવા માટે ઘણી બધી મહેનતો કરવી પડે છે, પણ આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરીએ તો આ જે તકલીફ છે એને આપણે પહેલેથી જો અમુક જેના લક્ષણો છે એને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત ડૉક્ટરની ટ્રીટમેન્ટ લઈ, ડૉક્ટરોના સુઝાવો લઈ અને આપણે એના ઉપર અમલ કરીએ તો આપણે આ વસ્તુથી બચી શકીએ. અત્યારે હું મોરબીના રવાપર રોડ ઉપર આવેલા લોટસ 159ની જે બિલ્ડિંગ છે ત્યાં અર્પણભાઈ શાહ સાથે બેઠો છું. મારી સાથે અર્પણભાઈ છે અને એનો 17 વર્ષનો દીકરો અક્ષત શાહ છે, એ મારી સાથે અત્યારે જોડાયેલા તમે વિડીયોમાં જોઈ શકો છો. અર્પણભાઈ નમસ્કાર. નમસ્કાર સર. અર્પણભાઈ, અક્ષત સાથેની જે ઘટના છે એ દુઃખદ છે. આપણે સમજીએ છીએ કે 17 વર્ષ સુધી દુનિયા જોઈ હોય અને એકાએક આ જે તકલીફ આવી જાય એ મા બાપ માટે તો આઘાતજનક હોય જ છે, પણ એ બાળક માટે પણ એટલી જ તકલીફદેહ હોય છે. હવે એને આજે તકલીફ થઈ એની શરૂઆત કેમ થઈ ને તમને કેવી રીતે ખબર પડી? તમે પહેલા તમારી થોડી પ્રાથમિક વાત મને કરો. સૌ પ્રથમ તો તમારા બધા દર્શકોને હેલો અને હાય. હવે એવું છે કે જ્યારે અક્ષત નાનો હતો ત્યારે જેનેટિક પ્રોબ્લેમ હતો, પણ એની આંખ જે છે એ સ્ક્વિન્ટ આઈ હતી. સ્ક્વિન્ટ આઈ એટલે થોડું ત્રાસું જોતો હતો. જ્યારે ટીવી કેવું જોઈએ ને તો આપણે બધા આમ જોઈએ તો એ ક્રોસ નજરે જોતો હતો. તો અમને એવું ડાઉટ થયું કે there is something wrong with his eyes. અમે ડોક્ટરોને કન્સલ્ટ કર્યા. ડોક્ટરનું કેવું છે કે અલાઇનમેન્ટ સરખું કરવા માટે અમે લોકો ગ્લાસ આપીશું. એકદમ હેવી સોડા બોટલના ગ્લાસ હતા. એ ગ્લાસ પહેરીને હી વોઝ ઓકે. એનું વિઝન હતું, બધું રમતો હતો, ભણતો હતો, બધું કરી શકતો હતો. 2 વર્ષ પહેલા છોકરાઓ જે હોળીમાં ફુગ્ગાથી કે કલરથી રમે, તો એના દોસ્તારો સાથે ટેરેસ પર રમતો હતો અને કોઈ છોકરાએ ફુગ્ગો બલૂનનો એકબીજાને મારે, એમાં ફુગ્ગો એની આંખ ઉપર જમણી આંખમાં વાગી ગયો હતો. એ ફુગ્ગો એટલો બધો સ્પીડમાં વાગ્યો હતો ને એટલો બધો એનો સ્ટ્રેસ હતો કે એના હિસાબે એનું વિઝન થોડું બ્લર થવાનું ચાલુ થયું. અને પછી અમે જ્યારે ટ્રીટમેન્ટ લેવા માટે ડૉક્ટર પાસે ગયા તો ખબર પડી કે આ રેટિના ડિટેચ થઈ ગયો છે અને ડિટેચ રેટિનાને પાછો એટેચ કરવાનો છે. એ ઓપરેશન અમે કરાવ્યું કોઈના રેફરન્સથી, પણ અમારા અનફોર્ચ્યુનેટ એવા હતા કે એ ઓપરેશન મહિના પછી અનસક્સેસફુલ ગયું. અને ધીરે ધીરે કરીને જમણી આંખનો પડદો જે ખરાબ હતો ત્યાંથી જોવાનું ઓછું થઈ ગયું. ધીરે ધીરે ડાબી આંખથી જે વિઝન હતું એનું, તો અમને એમ જ કે ટોટલી સ્ટ્રેસ અમે ડાબી આંખમાં જ આપતા હતા. જમણી આંખ એકદમ ધીરે ધીરે ઝીરો વિઝન થયું. હવે અમારા નસીબ એટલા બધા અનફોર્ચ્યુનેટ થઈ ગયા હતા કે ડાબી આંખમાં બી 6 મહિના પહેલા છોકરો અક્ષત જ્યારે રમતો હતો તો એને એવું થયું કે આંખમાં કંઈ જીવાત ગઈ છે. શું થયું છે ખબર ન પડી, પણ એને એવું થયું કે સમથિંગ ઇઝ રોંગ. તો એને બહુ આંખ ચોળી, આંખ એટલી બધી ચોડાઈ ગઈ કે એ આંખનો પડદો બી ડિટેચ થઈ ગયો. અને બીજા દિવસે સવારે કમ્પ્લીટ એનું વિઝન બંને આંખનું જતું રહ્યું. એટલે અમે લોકોએ અમદાવાદના ડૉક્ટર પાસે જઈને જે ઇમિડિયેટ ડાબી આંખનું ઓપરેશન કરાવ્યું. એ ઓપરેશન થઈ ગયા પછી એનું વિઝન છે પણ બહુ ઓછું વિઝન છે. જમણી આંખમાં નથી, ડાબી આંખમાં છે, પણ ચાલતા ઉઠતા બેસતા સાચવવું પડે. એટલે મોટા મોટા ફિગર જ દેખાય. દોસ્તો, એક વાત તમે સમજો, આપણે અર્પણભાઈ પાસે અત્યારે આખી માહિતી સાંભળી કે એને કેવી રીતે તકલીફ થઈ,
તો જ્યારે એક ખાલી ફુગો કહેવાય, શું કે ફુગો, અને હોળીની અંદર રમતા રમતા એ ફુગો જ્યારે આજે એની આંખમાં લાગ્યો અને એની જે આંખ છે એ 100% ડેમેજ થઈ ગઈ. તો ખરેખર આપણે આ બધી વસ્તુને અવોઇડ કરવી જોઈએ. આપણાથી કોઈને તકલીફ પહોંચે એવું ક્યારેય ન કરવું જોઈએ. જાણતા અજાણતા આપણે જે વસ્તુ અવોઇડ કરી શકીએ છીએ, શું કામ એને અપનાવી જોઈએ. આપણે જાણીએ છીએ કે આ એક ફુગો, એના માટે તો રમત હશે, જ્યારે રમતા હશે ત્યારે રમત હશે, પણ એને કલ્પના નહીં હોય કે મારો એક ફુગો કોઈનું જીવન છે એ ખોઈ બેસશે. તો આજે જે આપણી મુખ્ય જે આંખ છે એ આંખ જ આજે એક એની છે એ 100% ફેલ થઈ ગઈ એ ફુગાના કારણે, અને ધીરે ધીરે કરતા એને બીજી આંખમાં પણ એની ઇફેક્ટ થઈ, અને આજે એ બીજી આંખ પણ પોતાની અત્યારે ઓલમોસ્ટ 90% ગુમાવી ચૂક્યો છે. એને અત્યારે થોડું વિઝન છે, પણ એ માત્ર ને માત્ર જે મોટા ડિજિટ છે, મોટા ફિગર છે, એ મોટી વસ્તુ જ એ જોઈ શકે છે અત્યારે, અને એને અત્યારે ખૂબ અને ખૂબ તકલીફ છે. તો આજે અમે બ્લાઇન્ડ છીએ, આપ જાણો જ છો બધા હવે તો, એટલા માટે ખાસ આજે અમે અક્ષતની મુલાકાત અર્થે અહીંયા આવ્યા છીએ, અને અમારાથી શક્ય હોય એટલી અમે એને ગાઈડલાઈન આપશું. હવે આગળનું જીવન એને કેમ જીવવું, એને શું કરવું, એના ફાધરના મધરના એવા 100% પ્રયત્ન છે કે જે એની વિઝન હતું એ ફરી પાછું આવી જાય, એના માટે એ લોકો અત્યારે પૂરેપૂરું જે એમનું જોર છે એ બધું લગાડે છે. અને સ્વાભાવિક વસ્તુ છે, કોઈ પણ મા બાપ હોય, કેવી પણ પરિસ્થિતિમાં હોય, પણ એના બાળકનું જો સારું થતું હોય તો એ જમીન આસમાન એક કરી અને એ કરતા હોય છે. અને અક્ષતને આપણે શુભકામના આપીએ, ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે એનું વિઝન હતું એમને પાછું આવી જાય. અન્યથા આપણે એને અત્યારથી જ હવે એવો ટ્રેન કરવાનો રહેશે કે આવનાર સમયની અંદર એને કોઈની જરૂર ન પડે, એ પોતાની જાતે જે પોતાની આખી લાઈફ છે એ મેનેજ કરી શકે કોઈની મદદ વગર. એ પણ આજે આમ નેત્રહીન વ્યક્તિ જે સમાજના સામાન્ય પ્રવાહની અંદર રહી અને પોતાનું જે જીવન જીવે છે, એવી રીતે અક્ષત પણ પોતાનું જે જીવન છે એ જીવતો થઈ જાય. અક્ષત, હા, તને કેવું લાગે છે બેટા? હવે આમ તને તું પેલા જે જોતો તો, બરોબર, માઇક લગાવી દે જરાક. હા, તું પેલા જોતો તો બેટા, એને 17 વર્ષ સુધી તે દુનિયા આમ જોઈ છે. હા, એકાએક તારી સાથે જે આ ઘટના ઘટી ગઈ, હા, તો તને કેવું ફીલ થાય છે? એટલે બહુ ઇરિટેટિંગ લાગે ને, હા, નથી ગમતું. ગમતું નથી. એવું લાગે શું કરવું આખો દિવસ, બરોબર કાંઈ છે. હોય જ નહીં કરવા માટે. તો જો નાસીભાસ થવું ને અક્ષત, એ રસ્તો નથી. હા, જે કુદરતે આપણી સામે એક તકલીફ મૂકી છે, હા, એની સામે લડાઈ લડી, હા, કુદરતે જે આપ્યું છે એને સ્વીકારી લેવાનું છે. તારા પાછળ મહેનત તો તારા પપ્પા અને મમ્મી કરે જ છે, બહુ કરે છે. બરોબર, પણ એની સાથે સાથે તારે ખુદને હવે એલર્ટ રહેવાનું છે. હા, અને જે તકલીફ છે એને ભૂલી અને સૌથી પહેલા તો રૂટિનના જે તારા બધા કામ છે હા, એ તારે તારી જાતે કરવાના છે. દાખલા તરીકે માન કે તને પાણીની તરસ લાગી છે, તો તારે ખુદ ઉઠવાનું, તારે જવાનું, તારે માટલામાંથી ગ્લાસ ભરીને તારા જાતે જ પાણી પીવાનું. તારે એમ નહીં કહેવાનું કે મને પાણી આપો. હા, આ પહેલું કામ, હા, બરોબર. એવી રીતે રૂટિનના તારા દિવસના જે કઈ કામ છે એ તારે તારા મમ્મી પપ્પાની મદદ વગર કરવાના છે. હા, કારણ કે આપણે કુદરતે જે તકલીફ આપી છે એ તો આપી જ છે, બરોબર, પણ હવે એને આપણે સ્વીકારી લેવાની છે અને એનાથી આપણે આગળ વધવાનું છે. દુનિયામાં કેટલા બધા અંધ છે. પેલા મને એવું લાગતું કે મોરબીમાં હું એક જ અંધ છું, હા, હું કોઈને મળ્યો નહોતો. બાળપણમાં મને એવું લાગતું હતું હા, કે મોરબી ખાતે હું એક જ અંધ છું, દુનિયામાં બીજું કોઈ અંધ છે જ નહીં. પણ જેમ જેમ હું બહાર નીકળતો થયો, હું ભણ્યો અને જેમ જેમ સમાજના મુખ્ય પ્રવાહમાં ભણતો ગયો, એમ મને ખબર પડવા માંડી કે દુનિયામાં કેટલા બધા અંધ છે. અને એ લોકોની પરિસ્થિતિ તો ઘણી બધી નબળી. મેં ઘણા એવા નબળા પરિસ્થિતિવાળા લોકોને પણ જોયા છે કે એની આગળ પાછળ કોઈ નથી, તેમ છતાં આજે સ્ટ્રગલ કરી અને પોતે પોતાની જાતને સ્થાપ્યા છે. અને આજે સમાજની અંદર પોતે પોતાનું કામ કરી, પોતાની રોજી કમાઈને પોતાનું લગ્ન જીવન પણ અત્યારે પોતે વ્યતીત કરે છે. એવા છોકરાઓ પણ મેં જોયા છે. તો તને તો આટલો બધો સપોર્ટ છે તારા મમ્મી પપ્પાનો, બરાબર. તો એ સપોર્ટ છે, તો સપોર્ટનો આપણે ગેરઉપયોગ નહીં કરવાનો, અને બને તેટલું આપણે આપણી જાતે આપણાથી થતું બધું કામ કરવાનું. અને ધીરે ધીરે કરી અને બ્રેલ લિપિથી શીખવાની શરૂઆત કરવાની આપણે. એના માટે હું થોડા પ્રયત્ન કરીશ કે અક્ષતને આપણે બ્રેલ લિપિ શીખડાવી શકીએ, અને કઈ ને કઈ રીતે એ થોડો આગળ નીકળે. એના થોડા બધા ડોક્ટરોના ટેસ્ટ છે એ બધા પૂરા થઈ જાય ત્યાર પછી એનું બ્લાઇન્ડ સર્ટિફિકેટ આપણે કઢાવવાનું છે.
અને ત્યાર પછી એના જીવનને આગળ વધારવા માટે શું સ્ટેપ લેવા એ વિચારીએ અને પછી એને એવી રીતે આપણે ભણવા પણ મૂકવાનું છે. કારણ કે મીડિયમ ઇંગ્લિશ સ્કૂલની અંદર પોતે ભણતો હતો એટલે એની પાસે સાક્ષરતા તો છે જ, સાક્ષર નથી એવું નથી, પોતે સાક્ષર તો છે જ. એટલે આપણે એનું જે સાક્ષરતાનું જે જીવન હતું એને બ્રેલના માધ્યમથી હવે આગળ વધારવાનું રહેશે આપણે, અને એ એના જીવનમાં ભણી ગણી અને ખૂબ ઊંચી પોસ્ટ ઉપર જાય એવી આપણે એના માટે પ્રાર્થના કરવાની છે. અને ઈશ્વર એને એવી શક્તિ આપે. હું એમ કહું છું કે કુદરતે ભલે અત્યારે એની પાસેથી આંખ લઈ લીધી છે, પણ એની સામે એને બીજી 10 શક્તિઓ એના શરીરની અંદર છે એ ચેતનાવંતી અત્યારે કરી દીધી હશે. એને માત્ર ઓળખવાની જરૂર છે. તો આપણે સૌ સાથે મળી અને એની જે શક્તિ છે એ બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ. તમે બધા પણ એના માટે પ્રાર્થના કરજો કે એના ફાધર મધર જે એના માટે પ્રયત્ન કરશે, આપણે તો એમાં રાજી છીએ કે એની આંખ છે એ પાછી આવી જાય. અને ન હોય શક્ય તો હવે એનાથી થાકવાનું કે હારવાનું નથી, જીવનને આગળ વધારવાનું છે. તો એના માટે અમે અમારાથી બનતા થતા જે પ્રયત્નો છે એ ચોક્કસ કરી અને એનું જે જીવન છે અમે આગળ વધારવાની કોશિશ કરશું. થેન્ક યુ દોસ્તો. વિડીયોને બને તેટલો શેર કરજો અને ખાસ મારી બધાને વિનંતી છે કે આ બધી વસ્તુથી તમે બચેલા રહેજો. તમે આ હોળીના પર્વને ઉજવો, પણ સામાન્ય રીતે જે રીતે ઉજવાતો હોય એ રીતે એને ઉજવો. કોઈને તકલીફ થાય એવા આપણે કામ ન કરવા જોઈએ, એનાથી આપણે દૂર રહેવું જોઈએ. અને તમને થોડીક પણ આંખ વિશે કંઈ તકલીફ દેખાય તો એવું નહીં કે મેડિકલમાંથી ટીપા લઈ લીધા, આપણે ટીપા નાખ્યા, આપણે ડૉક્ટર પાસે તરત વયું જવું જોઈએ, આપણી આંખનું ચેકઅપ કરાવી લેવું જોઈએ અને ડૉક્ટર જે સલાહ સૂચન આપે એના ઉપર આપણે આગળ ચાલવું જોઈએ. તો આપણી આંખ છે એ બચી જશે અને અંધાપો છે એ આપણાથી દૂર રહેશે. અને તમે શક્ય હોય એટલી અંધ વ્યક્તિને મદદ પણ કરતા જજો દોસ્તો. મારી સાથે સાથે બધાને કહેવાનું છે કે રોડ ઉપર તમે કોઈ અંધને ઊભેલો જોવો તો એને હાથ પકડી એને પૂછી અને એને રોડ ક્રોસ કરાવવો હોય તો ચોક્કસથી તમે એને રોડ ક્રોસ કરાવી આપજો. કારણ કે તમે સર્વે જાણો છો કે ટ્રાફિક અત્યારે કેવો છે. દેખતા વ્યક્તિને પણ એટલી તકલીફ પડે છે તો એક અંધ વ્યક્તિને કેટલી પડે. તો તમે આટલું કામ કરશો તો પણ એક બહુ મોટું સેવાનું કામ થઈ જશે. ઈશ્વરના ચોપડે તમારું નામ લખાઈ જશે. કારણ કે એના મનમાંથી ત્યારે તમારા માટે ઓન ધ સ્પોટ પ્રાર્થના નીકળી જાય છે. એ તકલીફમાં હોય છે અને તમે ત્યારે એને હાથ પકડીને રોડ ક્રોસ કરાવો છો એટલે એના હૃદયમાંથી તમારા માટે તરત ને તરત જ પ્રાર્થના નીકળી જતી હોય છે અને એ પ્રાર્થના ઈશ્વર સાંભળી લેતો હોય છે. તો દોસ્તો આપણાથી શક્ય હોય એટલી આવા લોકોને મદદ આપણે ચોક્કસથી કરવી. આપણાથી જે થાય એ કમસે કમ મેં તમને કીધું એમ કે રોડ ક્રોસ તો આપણે એમને કરાવી જ આપવો જોઈએ. તો વિડીયોને બને તેટલો શેર કરશો જેથી કરી આ જે આંખના જે રોગો છે, આંખ જે આપણી જતી રહી છે ને આપણે સાવ આપણા જીવનની અંદર અંધકાર થઈ જાય છે એનાથી આપણે બચી શકીએ. એટલા માટે આ વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરજો. અમારી ચેનલ ઉપર આપ નવા હોય ને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ અમારી મોરબી સ્ટાર ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક આપશો. અમે અર્પણભાઈને પણ કહીએ છીએ કે તમારે પણ હારવાનું નથી, થાકવાનું નથી અને નાસીભાસ પણ થવાનું નથી. ભલે એના માટે કુદરતી બીજા ઘણા બધા રસ્તા છે એ ખોલી દીધા હશે અને ખોલી દીધા હોય જ, તો આપણે એના જીવનનો વિકાસ કરવાનો છે. તો તમે એની હિંમત બનજો, એની મજબૂરી નહીં બનતા, તમે એની હિંમત બનજો. તમે થોડો એને ફ્રીડમ આપજો, એની રીતે બધું કરે અર્પણભાઈ, એવા પ્રયત્ન તમારે કરવાના છે. તમે તો અહીંયા બેઠો રહે, તને લાગી જશે કંઈ થઈ જશે એવું નહીં. લાગે તો એકવાર ભલે લાગે, એ લાગશે તો એમાંથી બીજું શીખશે, પણ એ એની રીતે તૈયાર થશે. એને એની રીતે તૈયાર કરવાનો છે. તમે એમાં એને સાથ સહકાર આપજો. અને હું તો તમને ત્યાં સુધી કહું છું કે એક વખત તમે એને છૂટો મૂકજો અને તમારે મોનિટરિંગ કરવું હોય તો તમારે મોનિટરિંગ કરવાનું, પણ તમે જોવો કે પોતે પોતાની જાતે કેટલું કરી શકે એમ છે. તો તમને ખુદને તમારું ખુદનું કોન્ફિડન્સ વધશે અને તમને એમ થશે કે ના, ભલે કુદરતે તકલીફ આપી છે પણ સાથે સાથે એને સહન કરવાની અને એનો સામનો કરવાની કુદરતે એને કળા આપી દીધી છે. એટલે તમે આ એક્સપેરિમેન્ટ પણ એક વખત કરજો. એને છોડી તમારે એનું મોનિટરિંગ કરવાનું એવું કંઈ લાગે તો તમે એને અટકાવી દો, પણ એને તમારે પહેલાં એક વખત મૂકીને તમે કરજો ચોક્કસ. તમને ખુદને એમ થશે કે ના, કુદરતે ભલે એને આ તકલીફ આપી છે પણ સામે એને લડવાની શક્તિ પણ આપી દીધી છે. તો દોસ્તો ફરી પાછા આપની સાથે મળશું. ત્યાં સુધી કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે મને હાતિમ રંગવાલાને રજા આપશો. આભાર.